ઇન્ડિયા વોઇસ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું સાયમા। આગામી 2 દિવસ પીએમ મોદી 24 અને 25 ઓગસ્ટના રોજ ગુજરાતની મુલાકાતે છે। ત્યારે અમદાવાદમાં તેમની ભવ્ય સભા યોજાવાની છે અને નિકોલમાં તેઓ 3 કિલોમીટર લાંબો પોતાનો રોડ શો કરવાના છે। આ જનસભા માટે 1 લાખની મેદનીને એકઠી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। ત્યારે આજની તારીખની જો વાત કરવામાં આવે તો આજની તારીખ એ ગુજરાતના ઇતિહાસમાં પણ ક્યાંક મહત્વની છે, કારણ કે આજે પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા છે। 2015માં જ્યારે પાટીદાર આંદોલનની શરૂઆત કરવામાં આવી ત્યારે તેનું એપિસેન્ટર પણ નિકોલ જ હતું। મહત્વનું છે કે નિકોલ અને પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોડ રસ્તા એ ખૂબ જ ખરાબ છે, વિકાસ એ પણ ખૂબ જ ખરાબ રહ્યો છે। ત્યારે આજે જ્યારે મોદીની ત્યાં જનસભા છે, મોદીનો રોડ શો છે, ત્યારે હવે આ બાબતે કોંગ્રેસના અનેક કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના જે કાર્યકરો છે તે મોદીની જનસભા દરમિયાન ખરાબ રોડ રસ્તાને લઈને પોતાનો વિરોધ કરવાના હતા, ત્યારે આ વિરોધ પહેલા જ હવે તેમની અટકાયત કરવામાં આવી છે। ત્યારે આટલી બધી રાજનૈતિક ઘટનાઓ જે છે ગુજરાતમાં ઘટી રહી છે। પાટીદાર આંદોલન વખતે મહત્વના ચહેરા રહેલા એવા ગોપાલ ઇટાલિયાએ હવે વિસાવદર બેઠક પર પોતાની જીત મેળવી છે। ત્યારે હવે પાટીદારના જે તમામ નેતાઓ છે, જે તમામ કાર્યકરો છે, તે પણ ગોપાલ ઇટાલિયા તરફ ક્યાંક ને ક્યાંક ખેંચાતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ તમામ રાજનૈતિક ઘટનાઓ છે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી ઘટના બની રહી છે અને આજે પીએમ મોદીનું અમદાવાદમાં આગમન, પીએમ મોદીની અમદાવાદમાં જનસભા અને પીએમ મોદીનો અમદાવાદનો આ રોડ શો કયો મોટો ઐતિહાસિક બદલાવ લાવશે તે જોવાનું રહ્યું।